આલબીચુનું ઘર આવ્યું બે ઘર પડાય છે બોમ તો બરોબર આપણે મત કોને દીધો સરપંચને એને શું કીધું તું આપણે મત દીધો તારે પણ એમ નહીં મહેનત હતી જઈ ખબર હે મહેનત તો જઈ એવું આપણે નહીં કહેવાનું મહેનત થી હવે અત્યારે આ ગામનો સરપંચ છે હા આપણે એને ફોન કરવો પડે એને આ બધું આપણું સમસ્યા આ કરો ફોન તમારા સરપંચ તો સારા છે તમારે એક બોલ ઉપર તો તમારો બોમ્બ ફેંકી દેશે મને આવે તો ને સરપંચ સરપંચ આવશે હા સરપંચ અહીં આવો ને ગામમાં એલા ઓલાના ઘરે બોમ્બ આવ્યો ઉપરથી હા આ તંબાન ઘરે બોમ્બ હે હા તમારે આવું જ પડશે જો ભાઈ એ અમે ન જોયું હા તો આવો આવે છે તમારા સરપંચ સરપંચ આવે છે આ બોમ્બ કેવો હશે હજુ નહીં ફૂટ્યો અને મીડિયા વાળા થાકી ગયા છે આ બોમ્બ કેવો હશે બોમ્બ અમે ધૂમ એક્સપ્રેસ જો હું આ ગામનો આદરણીય માનનીય અને આ બધાના સપોર્ટથી બનેલો એક નાગરિકત્વનો સરપંચ છું તો હું તમામ દુઃખ દૂર કરવા આવી શકું છું અને આ ભાઈ આ જે ઘર ધણી છે એને મને મત નહોતો આપ્યો ચૂંટણીમાં તોય હું એના દુઃખ દૂર કરવા આવી શકું છું તો હું તમામ સરપંચોને કહેવા માંગુ છું કે તમારા ગામની જનતા જો દુઃખી હોય તો તમારે એની મદદ કરવા માટે જવું પડે હવે થેન્ક યુ હું હજુ મારા પ્રજા સરપંચજી આ બોમ્બ નાખો તમે જાશો શું બોમ્બ નાખો ઈ તો હજુ હું જોઉં છું કે તમારે જોવા નથી તમારે બોમ્બ નાખવાનો છે ઈ તમે એ હું બોલું ને ઈ હજુ હું જોઉં છું કે બોમ્બ નાખવા હું જઈ રહ્યો છું કે નથી જઈ રહ્યો ના ના તમારે જવાનું છે તમારે સિવાય બીજું કોઈ નથી નાખવાનું સરપંચ બસ તમે બોમ્બ ના પાડે તારે મેં હા તે બોમ્બ નાખો તમે હું તમને એમ કઈ કહેતો જો આ બોમ્બ છે ઈ તમને નક્કી છે શું હોય એમાંથી અવાજ આવે છે અવાજ આવે છે હા. તો ઘડીક તમે કેમેરો બંધ કરો અમે વાત કરી લઈએ સાવ કેમેરો બંધ કરતો તો ઘડી. હવે જો હું એને જેઠુબા તમારા ઘરની વાત હોય કે કાનભાન ઘરની વાત હોય કે ગામમાં બીજા કોઈની વાત હોય તો હું તમારો પ્રોબ્લેમ સોલ્વ કરે હે હું મારી જીવના જોખમે બોમ્બ નાખ્યા હોય. પણ આ છે ધમભાની વાત બોલાવો એ? ઓય ના વાત સાંભળો પેલા બોમ્બ જો જો છે કેમેરો બંધ કરો તમને ખબર નહીં જો મારા વિપક્ષમાં ફોર્મ કોને ભરતું આમના ભાઈએ એમના ભરતું જ નહીં તાને આજે મારો વિરોધ કરી જાય એટલે હું આમના ઘરની વાત હશે તો હું આપણ પ્રોબ્લેમ સોલ્વ એવું નહીં એવું બધું નહીં હવે તમે સરપંચ બની ગયા હવે આ ગામનું તમારે જ કરવાનું હોય હવે એમના કાનમાં સમસ્યા એ તો એમને કહો કે મારી માફી માંગે તો હું એમના ઘરનો બોમ્બ ના ના એ તો માફી માંગી છે બોલવા માટે. માફી માંગો માફી માંગો તમે બોમ્બ નાખ્યો છે મારી માફી માંગો જો આપણે કઈ કેમેરા બંધ કરો મેં કીધું ને આ મારા ગામનો પ્રશ્ન છે તમને બોલાય કે તમને અધિકાર નથી મને પૂછી આવવાનો મને અને પૂછવા તમે તમારે તમારે છે એને હાલો મારી માફી માંગ એ કેમેરા બંધ કર મારી માફી માંગી લો જો પેલા આપને કહો કે તમારી વિડિયો ઉતારે છે માફી માંગો ઘડી લઈ લો ફોર્મ લઈ લો હાલો મારી માફી માંગો તમે એ એમને આવતી માફી માંગો આગળ ચાલો માફી માંગો કે સરપંચ મારી ભૂલ થઈ ગઈ હવે હું તમારા સપોર્ટ માં રહીશ અને તમારો આ રૂમ કહી દે નહીં ભૂલું એ માફી માંગો તો હું બહુ ફેક છું જાઓ માફી માંગી લો ના માફી માંગો ના આ સરપંચ આકાર બેલી હા જો છેલ્લી વાર બોલો બોલો બોલો
જો આમ આવ્યો એટલે આખી ત્રણ બોમ્બ તમે નવું ઘર બન્યું ફૂટી તો જશે. અમને પટી ગઈ છે મારે હું ભૂતો આયરો ના 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 કાંઈ પાયા વાત કરો તમે આ કેમેરા વાળાને ઘડીક વાતો રાખો તો આપણે ગામની વાત પતી જાય એય જો હાલો, બોલો. માફી માંગો. તો હું તમારા વિશે જો ના માફ નહીં માંગ મેં તમને માફ કર્યા બીજા છે. મારા સપોર્ટમાં રહેજો હો? લાવ આમ આમાં બે શબ્દ કહી દે મારા આવે એટલે કહી દે કેમેરા ચાલુ કરો ધૂમ એક્સપ્રેસમાં આયા તો કાન ભાઈ આમ આવો ધૂમ એક્સપ્રેસમાં નરાશી સાથે કેમેરામેન ભગુજી આ ધૂમ એક્સપ્રેસ જો આ મારા ગામની પ્રજા છે અને હું મારી પ્રજાથી જ સરપંચ છું અને મારી ફરજ છે કે હું મારા ગામના દુઃખ દૂર કરું તો હું તમને એમ કહેવા માંગુ છું કે મારી પ્રજા સુખી રહે એટલે હું બોમ્બ ફેંકવા જઈશ અને જો હું શહીદ થઈ જાઉં બોમ્બમાં તો હું ગામમાં એમ થઈશ કે સહેક સરપંચે ગામમાં શહીદ થઈ ગયા અને તમારું બૈરું શું કે છે તમે મરી જશો તો મારું બૈરાને જીકે હોય કે પણ બીજું હું બૈરું કહેશે, ફેંકીશ. બલિદાન દીધું હોય. આ મેં બલિદાન દીધું. જો આવું કહેશે તમારું બૈરું મારા બૈરાને જીક્યા હોય કે હું ગામ માટે બલિદાન તમારું બૈરું સારું છે કે તો બૈરું મારું કામ છે કે ઘર છે જેવું છે એવું મારું છે તમારે નહીં બોલવું. કાળ છે ઘર છે હાલો, હાલો. હવે હું એમ કહું છું કે પહેલા તમે જોયા જો ના 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 આ તમે વિડિયો વાળા મરી જશો અને અમારે બીજી જગ્યાએ ન્યૂઝ બનાવવા છે અમારે બીજી જગ્યાએ ન્યૂઝ કરવાના અને જે લાજ રાખજો સરપંચ હજુ મારા 2 વર્ષ અત્યારે 3 વર્ષ કાઢવાના લાજ રાખજો ખોલો 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 તમને મારી નો નાખતા પૂછશે તો આ નહીં, 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 પૂછશે તો મારા છોકરાનો હાથો ના 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 અમે ની હાથ હવે તો ન્યૂઝ વાળા છે ડૂમ ડૂમ એક્સપ્રેસ તમે એક્સપ્રેસ કહેજો કે મેં આ કામ માટે બલિદાન દીધું તમે બલિદાન ને તમારા બૈરા માટે બલિદાન દો છો અમારું બૈરું કેવું છે તમે તમારો છોકરો કેવો છે હું મરી જાઉં તો મારા છોકરાને પછી સરપંચ બનાવજો ઓ ઠીક છે આ જિમ્મેદારી હું તમને હોપું હા. કાનભા આવજો હું સરપંચ બનું. ના મારા છોકરાને બનાવજો. ના ના ડૂમ ડૂમ એક્સપ્રેસ બની જશે તમે જાઓ ને ફૂંડો આવી કાઢો ને જો એ એક્સપ્રેસ વાળા તમે સીન લેવો એટલે લઈ લો કે બોમ્બ ક્યારે ફૂટે પણ આ ઘરે જો ને તો તમે પૂછો આ ઘરે જો ના આમાં કવિ જા ના 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 આયા તમે આ કવિ જા તો ના બોલો તો હવે તમે ડૂમ ડૂમ એક્સપ્રેસ એ ઓ બોલો બોલો, બોલો. આ બોલે અમને બીક લાગે છે કઈ નીકળું કઈ નીકળું આ બધા પૈસા છે તું બોબે તમે બધા આગળ જો આ બોમ્બ છે હું આ બોમ્બ ને બહાર ફેંકતા હું તમે બધા શાંતિ રાખજો જો આ બોમ્બ નહીં ફૂટે તો હું જીવતો રહીશ અને ફૂટશે તો હું મારું બલિદાન દઈ દઈશ બાકી હું તમને બચાવીને રહીશ જય માતાજી તમારા સરપંચ છે સરપંચ બહુ ઠરકી હતો તે બહુ સારો હતો. સરપંચે મને એના મોટા 5 રૂપિયા પણ સરપંચ સારો હતો મારું ઘર એને બચાવી દીધું એ સરપંચને જય જય બોલાવ જય જય તમે બોલો સરપંચે મને કેટલા અને મારા ઘરને રોડમાં લઈ દીધો તો જય જય ભારત સરપંચ શ્રી મારા મિત્ર હતા, બહુ સારા હતા. એમને હે ને મારા ઘરમાં પાણી નતું આવતું તે ચકલું ખોલી દીધું, બીજું બધું મારે ઓલા કાગળિયા પાસ કરી દીધા. એ સરપંચ સિવાય અત્યારે સરપંચે જે કર્યું બલિદાન આપ્યું એટલે સરપંચને જય